ઝઘડિયા જીઆઈડીસીમાં બનેલ દુષ્કર્મની ઘટનાને લઈ નરાધમો પર કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા ખાતે એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી દુષ્કર્મની ઘટનાનો ભોગ બની હતી, જે બાદ ગંભીર રીતે ઘવાયેલી બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। ત્યારે બાળકીની મુલાકાત લેવા માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ડોક્ટર્સની ટીમ સાથે ચર્ચા કરી અને બાળકી વહેલી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી। આ જઘન્ય કૃત્ય બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાયદાઓને કડક બનાવવાની માંગ પણ કરી હતી। આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે। સાથે જ ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી છે। 16મી નવેમ્બરના રોજ ઝઘડિયા એક શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ થયું હતું, ત્યારે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એની તબિયત જાણવા, એના પરિવારને હિંમત અને સાંત્વના આપવા માટે અમે અને અમારી ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાં અમે ડોક્ટરની ટીમ સાથે પણ ચર્ચા કરી છે। ત્યારે એ દીકરીની તબિયત ખૂબ જ નાજુક છે। ત્યારે બધાની સંવેદના પરિવાર સાથે છે, દીકરી સાથે છે। ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી ફરી સારી પરિસ્થિતિમાં આવી જાય। પરંતુ જે રીતે આ ઘટના બની છે, સમગ્ર ગુજરાતમાં આ વર્ષ દરમિયાન જે ઘટનાઓ બને છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદાઓ કડક કરવાની જરૂર હોય એવું અમને લાગી રહ્યું છે। દાહોદની ઘટના હોય, સુરત હોય, ભાવનગર, અમરેલી હોય કે તમામ વિસ્તારોમાં જે ઘટના ઘટી છે એને 8-10 મહિના પણ થઈ ગયા છે, વરસ પણ થવા આવ્યું છે, છતાં આજ દિન સુધી નરાધમોને ફાંસી થઈ નથી। ત્યારે આજે અમે ભરૂચ એસપી શ્રી અને એમના તપાસ અધિકારી ડીવાયએસપી શ્રીને મળવા માટે આવ્યા છે। એક નિવેદન પણ અમે એમને આપ્યું છે કે આ કેસમાં ફાસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ નરાધમને જલ્દીમાં જલ્દી ફાંસી આપીને પરિવારને ન્યાય અપાવવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે સાથે તમે જોયું હશે દેશમાં ક્યાંય પણ આવી ઘટના બને, નિંદનીય ઘટના હોય છે, છતાં આગળ બીજા રાજ્યોમાં આવી ઘટના બનતી હતી તો દેશના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી એ રાજ્યના મુખ્યમંત્રીઓને સલાહ આપવા માટે બધા બહાર આવતા હતા, લાંબા લાંબા ટ્વીટ કરતા હતા, કેન્ડલ માર્ચ થતી હતી। પણ આજે ભરૂચના ઝઘડિયામાં એક શ્રમિકની દીકરી સાથે આ દુષ્કર્મ થયું છે, પણ અહીંયા ઝઘડિયાના કોઈ નેતા નથી, સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી આજે કોઈ ટ્વીટ નથી, બધા મૌન સેવીને બેઠા છે। ત્યારે આ ગુજરાતનું મોડલ આ બતાવે છે કે ગુજરાતમાં એક વર્ષમાં 648 જેટલી આવી ઘટનાઓ ઘટી છે, છતાં પોલીસનો પાનો ટૂંકો પડ્યો છે અને આરોપીઓને આજે પણ અમુક કિસ્સાઓ બાદ કરતા આજે પણ આરોપીઓને સજાઓ નથી થઈ। આજે પણ ન્યાય મેળવવા માટે વર્ષો નીકળી જાય છે। ત્યારે આવનાર ભવિષ્યમાં ગુજરાત સરકાર કડક કાયદો બનાવે અને આ કેસમાં પણ ટ્રાયલ ફાસ્ટ ચાલે અને આ નરાધમને ફાંસી ચડાવવામાં આવે એવી અમારી માંગ છે।